કડાઈમાં આમથી આમ હાવ પાકી જાય ને આપણે આમથી ઊંધા નાખશે, આમ તળશે તમને. ગ્રંથોમાં હોય, માણસને થોડુંક સુધારવા માટેના પ્રયાસો હોય, પણ બહુ સમાજને ડરાવવાની જરૂર નથી. સમાજને પ્રસન્ન રાખો. અમારા રામાયણના પરમ વિવેકી યાજ્ઞવલ્ક કથા શરૂ કરે તો પહેલું વાત, કથા શરૂ કરતા પહેલા એના ચહેરા ઉપર જે આવ્યું એના આધારે આ બધું બોલું છું. યાજ્ઞવલ્ક બોલે મુસ્કાઈ, મુસ્કુરાયા, હસ્યા અને પછી કથા શરૂ કરી. ધર્મએ માણસને ગંભીર બહુ બનાવી દીધા. બસ ઘણાને તો આપણે જોઈએ તો આપણને એમ લાગે કે કેટલા વર્ષથી નહીં હસ્યા હોય. સલીકે से जो सर झुकाना सीख जाएगा, गमों का बोझ कंधों पर उठाना सीख जाएगा. सलीके से, एना सलीका हो. आखिर तेरे सलूक ने दिल तोड़ ही दिया. प्रवास साहब का शेर में कल कह रहा था, आखिर तेरे सलूक ने दिल तोड़ ही दिया. इस आईने को कब से संभाले हुए थे हम. एक दर्पण को અમે કેટલા વખતથી સંભાળીને બેઠા હતા, એ તારા વર્તને તોડી નાખ્યું. આખિર તેરે સલૂક ને દિલ તોડ હી દિયા. જે દર્પણને અમે સંભાળ્યું હતું. આદમી હસતો હોવો જોઈએ બસ. ગુણવંતભાઈની વાત ગમે, હસવું જોઈએ માણસ. પણ આમાં ઘણી વખત એવું છે કે ઘણા માણસ હસી જ ન શકે, અને એમાં બહુ નિર્ણય નથી આવતો. ઘણા માણસનો ચહેરાનો શેપ એવો હોય કે હસતો હોય તો આપણને લાગે ખીજમાં બેઠો છે, આનો જ કોઈ ઉપાય નહીં એવું. અને ઘણા અંદરથી ખીજાતા હોય તો હસમુખા લાગે. દુલા કાગબાપુએ બહુ સરસ દુઆ લખ્યા, હસમુખાન હે તાળવા મરમેઈન કાઢે વેણ, મરકીન કાઢે વેણ, એને કાંટોય મ વાગજો ભલે હોય પારકા શેણ. એને કાંટોય ન વાગજો. અને કાળ મુખા હરિહાણવા વલ 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 એટલે લવ નહીં, લવ નહીં, ઉલટું. પ્રેમથી ન બોલે. લવ એટલે આમ, લવનું ઉલટું વલ થાય ને. મારું સુધારતા રહેજો તમે. તમે સાથી હાથ બઢાના, ये अकेला थक जाएगा मिलकर बोझ उठाना. વલ વલ કાઢે વેણ, એને કાળું ડોઈ કરડજો ભલે હોય પોતાના શેણ. રામજી માટે વાલ્મીકીએ લખ્યું કે રામજી બોલે એના પહેલા 2 વખત હસે. પહેલા હાસ્યમાં તો ઓલાનું સમાધાન થઈ જાય. બોલું, રાવુરી રીતિ સુબાની બડાઈ જગત વિદિત નિગમા ગમગાઈ. મારો તુલસી લખે છે કે હે રામ, તમારી 3 વસ્તુએ અમને મારી નાખ્યા છે. રાવુરી, રીતિ, સુબાની, બડાઈ, જગત વિદિત નિગમા ગમગાઈ. આપની જીવવાની રીત એને અમને મારી નાખ્યા. આપની બોલવાની જે પદ્ધતિ એને, અને આપનું બળપ્પન, વેદોને વખાણવું પડ્યું. અને આ 3 શબ્દો માટે તુલસીદાસજીને વિનય પત્રિકામાં 3 પદો લખવા પડ્યા. રઘુવર રાવરી યહી બડાઈ. રઘુવરની આ રીત, રઘુવરની આ વાણી, એના માટે 3 પદોનું આખું સર્જન તુલસીને વિનય પત્રિકામાં કરવું પડ્યું. અત્યારે સમય અભાવ છે અને મને યાદ નથી એટલે નથી લેતો, પણ કાલે પદ કઢાવી રાખીશ પછી કહીશ. શું બડાઈની ચર્ચા કરી તુલસીએ, શું વાણીની ચર્ચા. રામાયણમાં જે જે મુદ્દાઓ મૂક્યા એ તુલસીના બીજા દર્શનોમાંથી એના જવાબો શોધવા પડે. જેને રામકથા બરાબર સમજવી હોય અથવા તો કહેવી હોય, ગાવાનો આ કાળ છે, કોઈ પણ પ્રભુના ગુણગાન ગાય, એણે તુલસીના અન્ય ગ્રંથો જોવા જ રહ્યા. દુનિયા ભલે આપણને મર્મજ્ઞ કહે, થઈ ન જવાય. આપણે કાંઈ મર્મજ્ઞ ન હોઈએ. આમ જોઈએ ત્યારે ખબર પડે કે આમાં તો ક્યાંનું ક્યાં. અહીંથી ભોંયરું નીકળે ગિરનારમાં નીકળે એવી બધી ગુફાઓ છે રામાયણમાં. માણસ એક ચોપાઈમાં જાય તો દોહાવલીમાં નીકળે, દોહાવલીમાં પ્રવેશ કરે તો ઉત્તરકાંડમાં નીકળે, ઉત્તરકાંડમાં પ્રવેશ કરે તો ગીતાવલીમાં મોઢું બહાર નીકળે, એમાં જાય તો વળી કવિતાવલીમાં.
આ બહુ જ અદ્ભુત શાસ્ત્ર. રાવરી રીતિ સુબાની બડાઈ જગત વિદિત નિગમ. નિદરહી ગની આદર ગરી. તારી કઈ રીત છે? હરિવિનયમાં ગોસ્વામીજી કહે કે તું જે ગુણવાન છે એને ક્યારેક આગા પાછા કરે અને જે ગરીબ છે એને ગલે લગાડે છે. વાહ તારી રીત બાપ, વાહ તારી વાણી, વાહ તારી બડાઈ. અદ્ભુત છે. એક એક શબ્દની વ્યાખ્યા તુલસીએ 3 પદોમાં સીધી આપી છે. બે વખત પહેલા હશે રઘુબર રાવરી રઘુ રાવરી બડાઈ નિદરી ગની આદર ગરીબ પર નિદરી ગની આદર ગરીબ પર કરતે કૃપા અધિકારી રઘુવર રાવરી બડાઈ. કહેવાનો અર્થ એટલો જ, 2 વખત પહેલા હશે. કૃષ્ણ તો નૃત્ય સુધી ગયા છે. કોઈ પણ સમસ્યા આવતી ભગવાન શંકર હસી લેતા હતા. ધાર્મિક નહોતા. ધર્મનું તો મૂળ છે, ત્યાંથી બધા ધર્મો પ્રગટ થયા. વર્ષા ઋતુનો પાઠ ભણાવતા હોઈએ અને છોકરાને નાવા ન દઈએ, આના જેવી તો હિંસા બીજી કોઈ ન હોવી જોઈએ. એ જ વખતે છોકરાઓને નાવા દેવા જોઈએ. અને હું તો કહું માસ્તરે નાવું જોઈએ. હા, એને નાહી લેવું જોઈએ. પહેલાં એવું હતું, હવે તો શિક્ષકોને કેવું બધું સારું છે બધું. તો પહેલાં એવું હતું, છોકરો એક દિવસ નિશાળે ના આવ્યો એટલે શિક્ષકે પૂછ્યું કેમ નહોતો આવ્યો? તો કે મારા કપડાં ધોયા હતા ને બીજા કપડાં નહોતા એટલે સુકાણા નહોતા એટલે કાલે નહોતો આવ્યો. એટલે 2 દિવસ પછી પાછો ન આવ્યો એટલે શિક્ષકે પૂછ્યું કાલે કેમ નહોતો આવ્યો? કાલે હું તમારા ઘર પાસે જ નીકળ્યો, તમારું ધોતિયું સુકાતું હતું. એટલે મને એમ કે તમારે બીજી જોડની સગવડ નહીં હોય એટલે તમે ટુવાલ પહેરીને ઘરમાં બેઠા હશો એટલે મને એમ તમે નહીં આવ્યા એટલે મારે એવું તો હવે નથી, નાહી લેવું જોઈએ. તો એ કવિ મને મળવા આવ્યા, હું પછી પરદેશ જવાનું એટલે મને પહેલા વરસાદમાં નાહવાનું મને મનોરથ હોય. હું સંધ્યા પૂજા કરીને નીચે આવ્યો ને ત્યાં વરસાદ પડ્યો એટલે મેં નહેરુને કીધું કે નહેરુ આપણે નાહી નાખીએ. નાહ્યા પછી નાહીને બેઠો ત્યાં કવિરાજ આવ્યા. મને કે મેં વર્ષા ઋતુ ઉપર એક ગીત લખ્યું છે. મેં કીધું તમે લખ્યા કરો, મેં નાહી લીધું છે. ઠાકોર કહેતા ને રામકૃષ્ણ કે તું આંબાની કેટલા પ્રકારની આંબાના વૃક્ષો છે એની ગણતરી કર, મેં કેરી ખાઈ લીધી છે. મહત્વનું એ છે બાપ. બાળકોને થોડોક વિશ્રામ આપો, એને ખીલવા દો, ખુલવા દો, બહુ બિઝી ન રાખો. એ બિચારા પછી એના લગ્ન થશે ને પછી એવા બિઝી થઈ જશે, એને થોડીક અત્યારે મોકલાશ આપો ને પછી એ તો જે બધાને અનુભવ નથી. વિકુદાનભાઈ કે ને રાંધણ છઠ હોય એટલે પછી કે તેલ લઈ આવો, એટલે તેલ લઈને આવે 2 કિલોમીટર જાય તેલ, આવીને પછી કે ચણાનો લોટ ભૂલાઈ ગયો, ફાફડા છે ને કરવા, લઈ આવો પાછો. એ લઈને આવે પછી કે ગોળ ભૂલાઈ ગયો, ગોળ આખો દિવસ દોડા. મસાલા લઈ આવો, હળદર, સાંજ પડીને હવે કે તળવાનો જારો ભૂલાઈ ગયો અને લાકડી લીધી. કેટલા બિઝી કરી દઈશ લોકોને. હા, એને થોડોક સમય આપી દો.
એ ખીલે ખુલે. એનો અર્થ હું નથી કહેતો કે એને સાવ સ્વતંત્ર છોડી દો, થોડું કામ પેલું હોવું જોઈએ. સંસ્થા સુષુપ્ત હોવી જોઈએ, એમાં થોડીક રાહત હોવી જોઈએ, થોડોક વિશ્રામ હોવો જોઈએ. સંસ્થાને પોતાનું સ્વપ્ન હોય, સંસ્થામાં સાવધાની અને જાગૃતિ હોય, સ્વપ્નાને થોડીક રાહત હોય. એટલે મેં કહ્યું કે સંસ્થાને તુર્યાવસ્થા ન હોવી જોઈએ. ચોથી અવસ્થાનું નામ તુર્યાવસ્થા. સંસ્થાવાળા એમ કે અમારે તુર્યાવસ્થામાં તો હિમાલય વયો જાય, તારે અહીંયા રહીને કામ કરવાનું. તુર્યાવસ્થામાં ન જવાય. તુર્યા આવી તો તું જતો રહે. તુર્યા આવી તો વિનોબાજી નીકળી ગયા. બધી સંસ્થાઓ તુર્યા આવી ગઈ. એ કાંઈ બધી સંસ્થાઓમાંથી હું નીકળું. કૃષ્ણમૂર્તિ નીકળી ગયા બધી સંસ્થાઓમાંથી. બધી સંસ્થાઓનું વિસર્જન કૃષ્ણમૂર્તિ કરી નાખ્યું. અને બહુ સરસ અંગ્રેજીમાં પ્રવચન આપ્યું. એ પ્રવચન હું શોધતો હતો, પાછું અંગ્રેજી તો આપણને સમજાય ને. અમારા પ્રોફેસર ચંદારાણા સાહેબ ગોંડલ, એણે મને પ્રવચન મોકલ્યું કે બાપુ આ તુર્યાવસ્થા ન હોવી જોઈએ. બસ આપને બયબલ રૂપ આપને બલ રૂપ ગુણ ગતિ સકલ ભુવન વિમોહી આપને ભયબલ રૂપ ગુણ ગતિ સકલ ભુવન વિમોહી. સમગ્ર જગતને મોહિત કરનારો કામદેવ ઘોડાના રૂપમાં એક કુમાર અવસ્થામાં છે. એની વય, એનું બલ. માનવીનું બલની શોભા ત્યારે છે એના બલની સાથે શીલ હોય તો. શીલ વગરનું બલ ઘાતકી છે. ઘોડો બળવાન હોય પણ શીલવાન ન હોય, પાટું મારતો જાય, આપણને ફેંકતો જાય. મેં ગઈકાલે કીધું તેજણ તગડી હોય તો ફડકીને પાછી ફરે, પણ કુળ ટારડના કોઈ તો કેળા પકડે કાગડા. બળમાં શીલ હોય. આજ કામદેવ જે ઘોડાનું રૂપ લઈને આવ્યો, એની કુમાર અવસ્થા અને એનું બળ શીલમય. એની ઈચ્છા હતી કે મારે રામનું આસન બનવું છે, મારે રામને સવાર કરવા છે. અત્યાર સુધી હું બીજા ઉપર સવાર થયો, હવે મારા ઉપર રામ સવાર થાય. આ એનું શીલ છે. અને ભાઈ બલ રૂપ અરૂપ કામદેવનું જે રૂપ છે, અતિ સુંદર પાત્ર કામદેવ. આપણે ત્યાં કામદેવનું રૂપ ક્યારેક ક્યારેક રામને ભૂલાવી દે એવું રૂપ છે કામનું. કેમ સાબિત કરું? કામનું રૂપ રામના રૂપને ભૂલાવી દે એ સિદ્ધ કેમ કરું? હા, ભક્તોને ઠેસ લાગે આ વાક્યથી કે ભાઈ હરિના રૂપને ભૂલાવી દે. કામનું રૂપ એવું છે. રામનું રૂપ બહુ જ છે, કૃષ્ણ રૂપ અદ્ભુત છે, પણ એ બધાને મોહિત ન કરી શકે. જેને એના તરફ દ્વેષ હતો, કંસને, શિશુપાલને, એને મોહિત ન કરી શક્યા, એનામાં દ્વેષ પ્રગટાયો. પણ કામનું રૂપ તો રાવણોને પણ મોહિત કરે, કંસોને પણ મોહિત કરે, શિશુપાલોને, સકલ ભુવન વિમોહી, આખા જગતને ભરડો લે એવું રૂપ છે. ગુણ. આજ કામદેવ ગુણવાન લાગ્યો, નહીતર કામ તો દોષ છે, કામ તો અવગુણ છે. કામને તો ગ્રંથકારોએ બહુ ફટકાર્યો છે. નરકનું દ્વાર કહ્યું ગીતાએ, રામાયણે નરકનો પંથ કહ્યો. કામની અતિશય આલોચના. પણ એ કામ જ્યારે રામને સ્વીકારે ત્યારે તુલસી કહે અવગુણ પણ ગુણ બને. અમુક માણસના અંગ ઉપર આભૂષણો જાય તો હોય એના કરતાં વધારે શોભે. દૂષણ ભય ભૂષણ સરીસ. કામ જ્યારે રામનો સંગ કરે ત્યારે સાચા અર્થમાં ગુણવાન બને, બાકી તો અવગુણ ગણ્યો. એટલે તો સંતોએ કહ્યું અમારે હરિ અવગુણ ચિત્ત ન ધરો. કોણ અવગુણ? અમારા કામ, ક્રોધ, લોભ, આ બધા અવગુણ. બય, બલ, રૂપ, ગુણ અને ગતિ. ઘોડાની ચાલ, કામદેવની જે ગતિ છે એ આજ ઘોડાની ચાલ બનીને આવી છે. જે ત્રિભુવનને ભુવનને મોહિત કરે એ એની ગતિ. આ ગતિની આગળ પર શબ્દ નથી, અક્ષર નથી, પ્ર નથી. એટલે પ્રગતિ અને અધોગતિ મુક્ત ગતિ
એક સમ્યક ગતિનું નિરૂપણ તુલસીજીએ મનોવિજ્ઞાન જેમ એક મધ્યમ માર્ગ બુદ્ધનો ચાલે એમ ગતિ શબ્દ માણસની ચાલ એવી હોવી જોઈએ કે રામ આપણા ઉપર બેસવા માટે રાજી થાય. ચાલ એવી છે. અમારા પ્રિન્સિપાલ આચાર્ય હતા મહેતા સાહેબ, જ્યારે હું ભણતો હાઈસ્કૂલમાં ત્યારે એ એક બહુ સરસ વાત કરતા, મને ગમતું કે તમે બહુ તમારી ગતિ કરતાં વધારે તમે દોડો તોય થાકી જાઓ, અને કોકના વરઘોડામાં ધીરે ધીરે 1 કલાક ચાલવું પડે તોય થાકી જાઓ. ધીમે ચાલીએ તોય થાક લાગે, વધારે ચાલીએ આપણી મૂળ ગતિમાં રહીએ તો જીવતરનો કોઈ દી થાક ન લાગે, કોઈ દિવસ જીવતરનો થાક ન લાગે. એવી ગતિ જે ત્રિભુવનને મોહિત કરે એવો આ કામદેવ જગ મગત જીવ જરા જ્યોતિ સુમોતી મહિમાનિક લગે મગત જીવ જરા જ્યોતિ સુમોતી મહિમાનિક લગે. ઘોડાની ઉપર જે જીન નાખવામાં આવે, તુલસી કહે કામદેવ ઘોડો બન્યો રામ માટે, ત્યારે એ જીન કેવું હતું? જેની જ્યોતિથી ઝગમગાટ. એમાં શું જડ્યું હતું? મોતી, મણી અને માણિક અંદર જડ્યા. આવું જીન ઘોડાના ઉપર બિછાયું છે. જગમગત જીવ જરા જ્યોતિ સુમોતી મહિમાનિક લલામ લગામ લલિત વિલોકી સુર નર મુનિ લગામ લગામ લલિત વિલોકી સુર નર મુનિ. મણી, મોતી અને માણેક જડેલું જીન ઘોડાના ઉપર નાખ્યું છે. અને નાની નાની ઘૂઘરી કિંકરી, એમાં જે કિંકરીઓ જે જડી છે એનો અવાજ થાય. અને લલામ લગામ છે. લલામ એટલે સુંદર, બહુ સરસ લગામ છે. કામદેવ જ્યારે ઘોડો બન્યો ત્યારે જે કામદેવને જોઈને સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ આ બધાના જીવો ઠગી જાય, સ્તંભિત થઈ જાય. એક નજરે જોયા કરે સુર નર મુનિ થગે. દેવતા, મનુષ્ય અને ભલભલા મુનિઓ પણ એ ઘૂઘરીઓનો અવાજ સાંભળી અને ઠગિત થઈ જાય. દેવતાઓ પણ સ્તંભિત થઈ જાય. એવી લગામ રામજીના હાથમાં છે. સુંદર જીન બિછાયું છે, એના ઉપર રામજી વિરાજમાન થયા છે. આવી રીતનો વરઘોડામાં રામજીનું રૂપ છે. એ રામ અને એ રામનો ઘોડો કામ, એની આગળની ચર્ચા સૂત્રાત્મક થોડી કાલે કરીશું. આજે કથાનો થોડોક ક્રમ, એ થોડી મિનિટો આપણી પાસે છે એમાં સંભાળી લઉં. પણ કથાના ક્રમમાં જઈએ એના પહેલાં કુછ ક્ષણો કે લીએ હરિ નામ કા આશ્રય. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા હરે રામ હરે રામ 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 સીતા હરે રામ 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 સીતા રામ રામ રામ. જો આપણે જ્યાં પીટી થાય ને સ્કૂલમાં કસરત કરાવે ત્યારે 2 વસ્તુ આવે: સાવધાન, વિશ્રામ. સાવધાન, વિશ્રામ. આવું આવે ને કથા જ્યારે કોઈ પણ વક્તા શરૂ કરે, શાસ્ત્ર પ્રમાણ છે, સાવધાન સુન ધરુ મનમાં, એટલે સાવધાન કરે. સાવધાન એટલે સાંભળતી વખતે સાવધાન.
વક્તાના બોલવાની તો બહુ જ મોટી જવાબદારી છે જ, પણ જેને જીવન ધન્ય કરવું હોય એ શ્રોતાની સાંભળવાની વક્તા કરતાં પણ વધારે જવાબદારી. એટલે વારંવાર રામચરિતમાનસમાં વક્તવ્ય જ્યારે આવે છે, કાં તો સાવધાન શબ્દ આવે છે, કાં તો સાદર શબ્દ આવે છે, બહુ જ જાગૃતિ બતાવે. એટલે કથા ચાલે ત્યારે સાવધાન. સાવધાન પછી વિશ્રામ. કીર્તન આવે ત્યારે વિશ્રામ. કીર્તન વિશ્રામ માટે છે. કથા સાવધાન એકદમ વિશ્રામ. 1 2 3 4 આવું પીટી અમારા એક સાહેબ હતા એ કરાવતા. 1 2 3 4 5 6 7 8 8 7 સમયનો અભાવ છે, સમયનો અભાવ છે, એટલે આપણે એમાં ન જવું જોઈએ. સમજો તમે જરા. તો વિશ્રામમાં હરિનામ લો, કારણ કે હરિનામ વગર વિશ્રામ નથી. કથા સાવધાન કરવા માટે, હરિનામ વિશ્રામ માટે. માતો હરે રામ રામ હરિ બોલ. રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા हरे राम 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 सीता राम राम राम. शब भर रहा ख्याल में तकिया फकीर का. रात भर કોઈ પીર, કોઈ ફકીરનો તકિયો, એની કુટિયા, એનું નિવાસ સ્થાન, એનું સૂફી કહે મેં ચિંતન કર્યું રાત ભર. સબ ભર રહા ખ્યાલ में तकिया फकीर का, दिन भर सुनाऊंगा तुम्हें कोई किस्सा फकीर का. जो रात्रि में चलता है वो दिन में होना होता है. सब भर रहा ख्याल में तकिया फकीर का, दिन भर सुनाऊंगा तुम्हें कोई किस्सा फकीर का. अपने ही आंसू से भरा था आज तक, अपने ही आंसू से जिसे भरा था आज तक, क्यों लोग छीनते हैं वो कासा फकीर का. સાધુનું ભિક્ષા પાત્ર લોકો શું કામ આંચકી જાય છે? જે કૃષ્ણના વિયોગમાં રોઈ રોઈને એને ભર્યું હતું. क्यों लोग छीनते हैं कासा फकीर का. और शेर सुनिएगा, परवाज साहब का शेर है. परवाज बरेलवी, बरेलवी बरेली मेरठ, मेरठ વસીમ વસીમ બરેલવી હમણાં સંભળાવી ગયા એટલે વસીમ સાહેબ યાદ આવે. વસીમ સાહેબ પણ બહુ સરસ, બહુ સરસ. परवाज साहब का शेर. हिलने लगे हैं तख्त, उछलने लगे हैं ताज. हिलने लगे हैं तख्त, उछलने लगे हैं ताज. शाहों ने जब सुना कोई किस्सा फकीर का. કોઈ અકિંચન મહાપુરુષની વાત સાંભળી ત્યારે ભલભલા સમ્રાટોના તખ્તો તાજ હલવા માંડા. હિલને લગા લગે હૈ તખ્ત, ઉછલને લગે હૈ તાજ. शाहों ने जब सुना कोई किस्सा फकीर का, लाएगा मेरा बाप दवा भूख की. इस सोच में बैठा रहा बच्चा फकीर. मारो बाप गयो છે ભિક્ષા લેવા અને ભૂખનું ઓહડ અન્ન. હા, ભૂખનું ઓહડ અન્ન છે અને મારો બાપ ભિક્ષા લેવા ગયો છે. इस सोच में बैठा रहा बच्चा ફકીર. કોઈ અપમાન કર્યું ફકીરને, સાધુને ભિક્ષા ના આપી અને ખાલી હાથે. भूखे बच्चों की तसल्ली के लिए. नवाज देवबंदी साहब का शेर है. भूखे बच्चों की तसल्ली के लिए माँ ने फिर पानी पकाया रात देर तक. माँ ने फिर पानी पकाया देर तक. ઘરમાં કાંઈ નહોતું અને બાળકોને ખાવું છે. માં રડે છે પણ બાળકને ખબર ન પડે. ભૂખ્યા બાળકોને તસલ્લી માટે ચૂલા ઉપર પાણીનું ટોપિયું મૂકીને આમને હલાવ્યા કરી રાત પર.
બાળકને એમ થાય કે રસોઈ થાય છે, એમ કરતાં કરતાં છોકરાઓ સૂઈ જાય. भूखे बच्चों की तसल्ली के लिए माँ ने फिर पानी पकाया देर तक. दिन भर सुनाऊंगा तुम्हें किस्सा फकीर का, शब भर रहा ख्याल में तकिया फकीर का. हरे राम राम हरि बोल. આ વિશ્રામ છે. બોલવું એ તો ઠીક છે, બધું બોલ્યા જ કરીએ, બાકી સાર છે હરિ નામ, માલિકનું નામ. સુખાવસાને ઈદમેવ સારમ, દુઃખાવસાને ઈદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઈદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. રામાયણમાં લખ્યું છે, એહી મહા રઘુપતિ નામ ઉદારા, અતિ પાવન પુરાણ રામ કહે પાર. हरि बोल. हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 सीता राम राम राम. हरे राम राम सीता राम राम राम. વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે કે મોટા મોટા કોન્ફરન્સમાં, ખાસ કરીને યુનોમાં, યુનાઇટમાં કોઈ પણ વક્તા કોઈ પણ ભાષામાં બોલે, એનું જે શ્રોતા જે ભાષામાં એનો ભાષાંતર સાંભળવા ઈચ્છે એ ભાષામાં સાંભળી લે. પેલું કાનમાં નાખીને બેસવું પડે. વક્તા અંગ્રેજીમાં બોલતો હોય, એનામાં જેટલું ગોઠવાયેલું એટલી ભાષા એ સાંભળી. એમ ધૂન રામની હોય, કોઈ પણ હોય, તમારી નિષ્ઠા હશે એનું જ નામ થઈ જશે. વિજ્ઞાનમાં આ તાકાત હોય તો અધ્યાત્મમાં કેટલી તાકાત હશે. અહીંયા હું રામ કીર્તન નથી કરાતો. તમે અલ્લાહને માનો તો અલ્લાહનું કીર્તન, તમે જીસસને માનો તો જીસસનું કીર્તન, તમે દુર્ગાને માનો તો દુર્ગાનું. તમારા કાનમાં તમારે યંત્ર લગાડવું પડે મંત્રનું, તો એ મંત્ર તમારો. આમાં કોઈ એક વસ્તુ નહીં આવે. જો વિજ્ઞાન આ કરી શકતું હોય તો મારા હરિનું નામ કેમ ન કરી શકે? કાનમાં ફિટ કરો. પછી આપણે આપણો જ ઈષ્ટદેવ યાદ આવવો જોઈએ. કીર્તનનું નામ કોઈ પણ હોય, એમાં શું? કબીરા કુવા એક હૈ, પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભય ભાની. મને તો એક ભાઈ, હમણાં હું ત્યાં હતો, આપણે ક્યાં હતા? આપણે ક્યાં હતા? હા, ઉજ્જૈન હતા. હમણાં અમે ઉજ્જૈન હતા. ભૂલાઈ ગયું આમને ફરી ફરીને ક્યાં હતા ને ક્યાં નહીં જવું તું ને ક્યાં જઈ ચડ્યા. અમને ભવના મુસાફર સાચે રસ્તે ચડ્યા, ભૂલા થોડા પીડ્યા છીએ, સાચે માર્ગે. તો મને કહો કે ચિઠ્ઠી લખી કે બાપુ, ઘડિયાળમાં જો આપણે જાગવું હોય સમયસર તો એલાર્મ મૂકવો, એમાં અલ્લાહ આવી જાય ને રામે આવી જાય ને 2 જણા જગાડી દે. સમયસર જેને જાગવું એને કોઈ પણ નામ લેવું. હરે રામ રામ હરિ બોલ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ રામ સીતા રામ રામ. જો ભાઈ, આમાં એક વાતે હું ચોખવટ કીધું, કીર્તન આવે એટલે ઉઠવું જેવું કંઈ નથી. કારણ કે આ તો તમે તો પ્રેમથી ઉઠો છો, હું સમજુ તો કે તમારાથી તમને ભાવ જાગે, હું એમને. પણ નહીંતર ઘણી વખત એવું થઈ જાય, કીર્તન થાય એટલે ઉઠવું જ પડે. એવું નથી. ભીતરથી ગાઓ, અંદરથી ગાઓ, મોજ આવે ને તમે ઉઠો એમ. પણ આમ પછી દેખાદેખી નહીં કરતા. મારે શું છે કે નહીંતર આમ મારે કોઈ પણ રીતે કોઈ બને ત્યાં સુધી હું કોશિશ કરું છું કે કોઈ ખોટો મેસેજ ન જવો જોઈએ સમાજમાં. હા, એટલા માટે. એટલે ઘણા લોકો એમ માને કે ભાઈ કથા ન સાંભળે, ધૂનની જ રાહ જોતા હોય, કારણ કે ઊભો થવું હોય. એ ઘણા કથા ન સાંભળે, એ આવે એટલે
કૂટો છો કે કીર્તન કરો છો એ જ મારે અહીંથી દેખાતું નથી. કૂટવું કે કીર્તન કરવું એ બેમાં ફેર છે. પણ મોજ આવે તો જરૂર ઉઠજો. બલ્લે બલ્લે. कैसे कैसे नजरे हटावा के तुझ में है रब दिसदा. ताराમાં મને રબ દેખાય, તમારી આંખોને કેમ હટાવું? तुझमें है रब दिसदा. करूं सजदा तो सिर ना उठाऊं. तुझमें है रब दिसदा. करूं सजदा तो